Read the faces. You need no qualification. You can understand everything, every situation, without words, without communicate with anybody. It is the biggest achievement. બર્નાર્ડ શોએ એક વાક્ય બહુ સુંદર કહ્યું હતું કે હું નિયમિત મારા ઘર નજીક આવેલા 4 રસ્તા પાસે ભરચક ભીડમાં એક ખૂણામાં ઊભો રહું છું 1 કલાક માટે. નિયમિત આવતા જતા દરેક ચહેરાઓનો અભ્યાસ કરું છું. બસ મને જિંદગી સમજાઈ જાય છે. કરેક્ટ. ચહેરો બોલે છે, ભાષા નથી એની. ચહેરા વાંચતા આવડે તો બધું સમજાઈ જશે કે આ કેવું પાત્ર છે, આ શું વિચારે છે. એના હાવભાવ, એની આંખો એના જીવનની નાનકડી વાતો તમારા સુધી પહોંચાડશે. સાચું કહું તમે, શબ્દો વાણી એ છેતરશે. શબ્દો દ્વારા માણસને છેતરી શકાય. અંદર તમે શું વિચારો છો એ વિચારની વિરુદ્ધમાં તમારા શબ્દો સામે વાળાને છેતરી શકે. એ વાત બહુ સાચી. પણ ચહેરો છેતરી નથી શકતો. આંખો ચાડી ખાય છે. ચહેરો બોલી જશે, આંખો બોલી જશે. આશ્ચર્ય છે, ગુસ્સો છે, પ્રેમ છે, નફરત છે, કશુંક છે, જે બધું જ અંદર છુપાયું છે એ બધું જ ચહેરો બહાર લાવી દેશે. જો ચહેરા વાંચતા આવડે તો હું ખાતરીથી કહું, બહેરા મૂંગાઓની દુનિયા જેવી દુનિયા થઈ જાય અને સુખી થઈ જાય.